નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત વિડિયો લેક્ચરમાં સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, 11મા ધોરણની અંદર 1, 2 અને 3 ત્રીજું જે અતિશય મોટું પ્રકરણ હતું તે આપણે પૂર્ણ કર્યું છે. તમારી નજર સમક્ષ એક પ્રકરણનું નામ લખેલું છે, ચેપ્ટર 4 ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત, મેથડ ઓફ જે છે પ્રિન્સિપલ ઓફ મેથેમેટિકલ ઇન્ડક્શન, અને ઇંગ્લિશમાં એવું કહેવાય PMI. પોસ્ટમોર્ટમ અહીં થાય છે એવું નહીં, પ્રિન્સિપલ ઓફ મેથેમેટિકલ ઇન્ડક્શન, ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત. તો અનુમાન કરવું, હનુમાન દાદાનું નામ નથી લેવાનું, અનુમાન કરવાનું છે. અનુમાન અને એનો સિદ્ધાંત અને એમાંય પાછું ગણિત. તો આ વસ્તુ કઈ દિશામાં આપણને લઈ જશે, પહેલાં આ પ્રકરણને સમજવાનું, નામ સમજવું જરૂરી છે. પ્રકરણ તો આપણે ગણશું, દાખલા ગણાવશું આપણે. શું છે આ પ્રકરણની માહિતી અને કેવી રીતે આને આગળ વધારવાનું છે. નામ જે તમને આપ્યું છે પ્રિન્સિપલ ઓફ મેથેમેટિકલ ઇન્ડક્શન, એટલે કે ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત. હવે કોઈ એક અનુમાન એવું કરું, અનુમાન કેવી રીતે થાય કે માની લો કે વિરાટ કોહલી એક ક્રિકેટર છે. વિરાટ કોહલી એક ક્રિકેટર છે. દરેક ક્રિકેટર અથવા તો દુનિયાના દરેક વ્યક્તિ, જીવિત વ્યક્તિ જે મરણ પામવાના છે, એક દિવસ તો મરણ પામવાના જ છે. તો આ બે વાત ઉપરથી હું એવું અનુમાન લગાવી શકું કે વિરાટ કોહલી પણ એક દિવસ મૃત્યુ થશે એનું પણ, રાઈટ. મતલબ સોક્રેટિસ, આપણે ટેક્સ્ટબુકમાં ઉદાહરણ છે, સોક્રેટિસ પુરુષ હતા અને બધા જ પુરુષો મૃત્યુ છે, એટલે મરી જવાના છે. એક સમય એવો આવશે, દરેક વ્યક્તિ જે આવ્યું છે એ જવાનું છે. તો એનો મતલબ એવો કહી શકાય કે સોક્રેટિસ પણ મૃત્યુ છે. કે બે વિધાનો હતા, એના ઉપરથી મેં અનુમાન ત્રીજું લગાવી શક્યું. માની લો કે તમારું નામ કોઈ પણ છે, માની લો એ નામ છે તમારું, તો 10મા ધોરણની તમે એક્ઝામ આપી છે, તો ધોરણ એના એટલે કે માની લો કોઈ પણ આપણે નામ લઈ લઈએ XYZ, કે દેવાંગ છે. તો દેવાંગે 10મા ધોરણની પરીક્ષા પછી 11મામાં એડમિશન લીધું છે. તો 11મામાં એડમિશન લીધું એટલે આપણા મગજમાં 3 પ્રકારની વાત આવે, કાં તો એને સાયન્સમાં હશે, કાં તો કોમર્સમાં હશે, ને કાં તો આર્ટ્સમાં હશે. પણ એમાં તમને 5 વર્ષ 6 વર્ષ પછી એમ કે દેવાંગ એન્જિનિયર થઈ ગયો. તો દેવાંગ એન્જિનિયર થઈ ગયો, મિકેનિકલ એન્જિનિયર થઈ ગયો, તો એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે દેવાંગે 10મા ધોરણ પછી 11 સાયન્સમાં એ ગ્રુપ લીધું હશે અને 12 સાયન્સમાં એ ગ્રુપમાં JEEની ગુજકેટની પરીક્ષા આપી હશે અને ત્યારબાદ એ એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવ્યો હશે અને પછી એન્જિનિયર થયો હશે. આ આપણું અનુમાન છે, બરાબર છે. કોઈને અહીંયા મેરેજમાં જમવા જવાનું હોય તો આપણે પહેલેથી અનુમાન કરી લઈએ કે આવી ડીશ હશે, ગુલાબજાંબુ હશે, અંગૂર રબડી હશે, આવું આપણે પહેલેથી અનુમાન કરી લઈએ કે મેરેજ છે તો આવું હોય. કોકને અહીંયા વાસ્તામાં ગયા હોય તો આપણું અનુમાન શું હશે, તો કે લાડવા જ હશે. આ બધા અનુમાન છે, પણ આ બધા જનરલ અનુમાન છે. અને અહીંયા મારે ગણિતનો અનુમાન કરવાનો છે, ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત. બહુ મજાનું ચેપ્ટર છે મિત્રો, એટલે મજા આવશે. જમવાની વાત આવી અને મનમાં તમને ખાવાની ઈચ્છા થઈ ગઈ હશે, કંઈ વાંધો નહીં, ઘરે જ છો, 1-2 ડબ્બા ખોલો, કંઈક ને કંઈક મળી જશે, શાંતિથી નાસ્તો કરી લો, પછી પાછા વિડીયો પર આવી જાઓ. ગણિતનું એકાદું ઉદાહરણ આપું, અનુમાન જ કરવાનું છે. તો ગણિતના ઉદાહરણમાં વાત કરું કે 8 જે છે એ 2 વડે વિભાજ્ય છે. માની લો કે એવું લખું, 8 એ 2 વડે વિભાજ્ય છે. 8 એ 2 વડે વિભાજ્ય છે, આવી વાત તમને ખબર હોય, બરાબર છે. પછી બીજી એક વાત ખબર છે કે 2 થી વિભાજ્ય કોઈ પણ સંખ્યા હોય, યુગ્મ સંખ્યા હોય, 2 થી વિભાજ્ય કોઈ પણ સંખ્યા યુગ્મ સંખ્યા હોય
તો આ એક વાતની ખબર છે, આ એક વાતની ખબર. તો આ બે ઉપરથી મારે કંઈ અનુમાન લગાડવું હોય તો લગાડીએ. કંઈ 8 એ 2 વડે વિભાજ્ય અને 2 વડે જેટલી સંખ્યા વિભાજ્ય અને યુગ્મ હોય તો હું કહી શકું 8 યુગ્મ જ હશે. થાય કે ન થાય? 8 કેવું થશે? યુગ્મ જ થશે, બીજી કોઈ પણ વાત નહીં થાય મિત્રો. 8 પણ યુગ્મ જ સંખ્યા થશે. રેડી? તો આ થયું આપણું અનુમાન કે એ વિધાન છે, બી વિધાન છે અને એના ઉપરથી સી ફલિત થાય એટલે કે નીકળતું હોય એવું અનુમાન થાય. માની લો કે આવી તકતી તમને રાખી દઉં, ડોમિનોસ ઇફેક્ટ. આવી તકતી આમ અલગ અલગ તકતી છે. અહીંથી એક બોલનો આપણે ઘા કરીએ, એ તકતી એક હારે ભટકાશે એટલે તકતી એક પડશે એવું આપણે ધારી લઈએ કે અનુમાનના ફળ સ્વરૂપ. એટલે ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત જ આ છે કે પ્રથમ તકતીને એક દળો ભટકાડવામાં આવે છે, અત્યારે તમામ તકતીઓ પડી જશે, બધી તકતીઓ નિશ્ચિત રૂપે પડી જશે એમ નક્કી કરવા માટે આપણે શું કરશું? બધી જ પડી ગઈ કે નહીં પહેલી ચેક કરશું કે ડન હાલો પડી ગઈ. ઓકે, કે પ્રથમ તકતી પડશે અને પ્રથમ તકતી પડવાની ઘટના બને તરત જ પછી એના પછી આ બીજી જે તકતી હશે એ બીજી આને ભટકાશે એટલે પાછી આમ જશે, તરત પછી બીજી તકતીની જરૂર પડશે એમ જાણવું પર્યાપ્ત છે. અને એ જ ગાણિતિક અનુમાનનો પાયાનો સિદ્ધાંત છે. એટલે એક્ઝેક્ટ ગાણિતિક અનુમાનના પાયાના સિદ્ધાંતના શાબ્દિક વર્ણન કરવું હોય પછી છેલ્લે એક ચેક કરી લઉં શું પડી ગઈ? તો કે હા, તો બધી જ તકતીઓ પડી ગઈ છે એવું આપણે સાબિત કરી શકીએ. તો એક્ઝેક્ટ ગાણિતિક અનુમાનના પાયાના સિદ્ધાંતની જો વ્યાખ્યા એટલે કે ચેપ્ટરની શરૂઆત એટલે અનુમાનનો સિદ્ધાંત ખબર પડી ગઈ ને, અનુમાન તમે કેવું કેવું કરી શકો છો. બરાબર છે? એ આપણને ખબર છે. ક્યાંક આપણને ખબર હોય કે સફેદ કલરનો માંડવો નાખ્યો હોય ને બધા સફેદ કપડાં પહેરીને બેઠા હોય ને કંઈક ધૂન એવી ચાલતી હોય તો આપણે ઓબ્વિયસલી એવું મિત્રો અનુમાન કરી શકીએ કે અહીંયા કોઈક સ્વજનનું કે કોઈક વ્યક્તિનું મૃત્યુ થયેલું છે. બરાબર છે? એવું આપણે અનુમાન આવું દરરોજ આખા દિવસમાં આપણે કેટલી બધી વાર અનુમાન કરેલું હશે. ખ્યાલ આવે છે? એટલે એ જે અનુમાન છે એને હવે ગણિતનો ઓપ આપવાનો છે, પ્રિન્સિપલ ઓફ મેથેમેટિકલ ઇન્ડક્શન, કે બીજગણિત અથવા ગણિતની અન્ય શાખાઓમાં કેટલાક પરિણામો એ લખીએ આપણે. બીજગણિત કે ગણિતની અન્ય શાખાઓમાં બીજગણિત કે ગણિતની અન્ય શાખાઓના કેટલાક પરિણામો સરળ ચેપ્ટર છે મિત્રો. એક જ થિયરી છે. પરિણામો ટેક્સ્ટબુકમાં છે, આ પાના નંબર 89 ઉપર. અથવા વિધાનો ધન પૂર્ણાંક એનના સ્વરૂપમાં હોય, અથવા વિધાનો ધન પૂર્ણાંક એનના સ્વરૂપમાં હોય, અથવા વિધાનો ધન પૂર્ણાંક એનના સ્વરૂપમાં હોય, સ્વરૂપમાં રચવામાં આવે છે. આવા વિધાનોની સાબિતી માટે ટેક્સ્ટબુકમાં છે આ બધું. સાબિતી માટે વિશિષ્ટ તકનીક આધારિત સુનિયોજિત સિદ્ધાંત વપરાય છે. સાબિતી માટે વિશિષ્ટ તકનીક આધારિત સુનિયોજિત, શબ્દ બહુ ધ્યાનથી હો, એટલે નક્કી કરેલું હોય. સુનિયોજિત સિદ્ધાંત વપરાય છે. અને એ સિદ્ધાંતને ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત કહે છે. તેને તો અહીંયા આપણને ક્લિયર ખબર પડી ગઈ કે આને જ ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત કહે છે. આ વસ્તુ આપણને ક્લિયરલી ખબર પડી ગઈ. બરાબર છે? એટલે હવે કોઈ એમાં વિશેષ ચિંતા છે નહીં. ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત.
પછી ચોપડીમાં ગણ એસનું ને એવું દ્રષ્ટાંત એટલા ઘણા બધા આપ્યા છે, બરાબર છે. તો આમાં સૌથી પહેલાં તો કેવી રીતે હોય, અનુમાનનો સિદ્ધાંતના દાખલા આપણે કેવી રીતે ગણવા, તો જુઓ મિત્રો, એ વાંચજો, પેજ નંબર 89-90 ઉપર આપેલું છે. હવે ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત છે શું એની ચર્ચા કરીએ. આપણે કેવી રીતે ગણવાનું, આમાં કંઈ લાડવા ખાવાનું તો પ્રશ્ન પૂછાવાના નથી, એવા તો ન જ પૂછાય. ધારો કે પેજ નંબર 90 ઉપર આપ્યું છે, પ્રાકૃતિક સંખ્યાઓ n સંબંધી એક વિધાન p ઓફ n આપેલું છે. આપણને n સંબંધી એક વિધાન p ઓફ n આપેલું છે. પહેલું સ્ટેપ આપણું કયું હશે કે પહેલું વિધાન n બરાબર 1 માટે સત્ય હોય, એટલે કે p ઓફ 1 સત્ય હોય. આ પહેલું p ઓફ n મેથેમેટિકલ સ્ટેટમેન્ટ ઇન્વોલ્વિંગ અ નેચરલ નંબર સચ ધેટ, પહેલું સ્ટેપ, બેઝિક સ્ટેપ કહેવાય એને, બરાબર. p ઓફ 1 ઇઝ ટ્રુ, એટલે કે n બરાબર 1 માટે સત્ય હોય. પહેલું વિધાન n બરાબર 1 માટે સત્ય હોય, ગણાવો, દાખલો ગણાવો, પછી તમને ખબર પડે આવું, એટલે કે p ઓફ 1 સત્ય છે. બીજું જે સ્ટેપ છે, જો વિધાન n બરાબર k માટે સત્ય હોય, જ્યાં કે કોઈ પણ ધન પૂર્ણાંક હોય એવું આપણે ધારી લઈએ, બરાબર છે. તો વિધાન n બરાબર k પણ +1 માટે સત્ય હોય, એટલે કે p ઓફ k ની સત્યાર્થતા પરથી p ઓફ k +1 ની સત્યાર્થતા ફલિત થાય છે. વિધાન n બરાબર k માટે સત્ય છે. k બિલોંગ્સ ટુ n, કોઈ નેચરલ નંબર જ હશે, તો સત્ય હોય એટલે ધારેલું છે, આ ધારેલું, તો વિધાન n બરાબર k +1 માટે, એના પછીના સ્ટેપ માટે, એટલે k માટે લીધું તો k +1 માટે પણ સત્ય હોય, આને છે ને સ્ટેપનું નામ આપવું ને તો ઉપલું જે સ્ટેપ છે p ઓફ 1 એને બેઝિક સ્ટેપ, મૂળભૂત, પછી ઇન્ડક્શન સ્ટેપ આવે એટલે અનુમાનનું સ્ટેપ, અને પછી જનરલાઇઝેશન સ્ટેપ, એટલે કે આ સાબિતીનું સ્ટેપ. આ અનુમાન કર્યું આપણે કે માટે અસત્ય છે, અને પછી એના ઉપરથી સાબિત કર્યું કે જનરલાઇઝ કર્યું કે આખા માટે શક્ય છે, બરાબર છે. કમ્પ્લીટ થઈ ગયું એ. તો એનો મતલબ એવો થાય p ઓફ k ની સત્યાર્થતા પરથી જ p ઓફ k +1 ની સત્યાર્થતા ફલિત થાય. એનો મતલબ p ઓફ k સત્ય હોય ને, ઇમ્પ્લાઇઝ p ઓફ k +1 સત્ય, બરાબર. એની p ઓફ k જો સત્ય ન હોય તો k +1 નું કંઈ વિચારવાનું થતું નથી. p ઓફ n એ તમામ પ્રાકૃતિક સંખ્યાઓ n માટે સત્ય છે, માટે p ઓફ n તમામ પ્રાકૃતિક સંખ્યા n માટે સત્ય છે, બરાબર. આ રીતે એની વાત આપણે કરી શકાય. તો એવું એક્સટેન્શન આપણે ગણવું હોય તો પહેલાં 0 માટે સત્ય, પહેલાં n બરાબર 1 માટે લેવાનું, પછી k માટે ધારી લેવાનું, k +1 માટે બતાવવાનું, બરાબર છે. પછી લખી નાખવાનું કે ભાઈ આ કાયદેસર રીતે છે. એટલે આમાં p ઓફ 1 = એને બેઝિક સ્ટેટમેન્ટ કહેવાય. પછી પોઝિટિવ કિંમત માટે કોઈ પણ k બિલોંગ્સ ટુ n માટે આપણે ધારેલું છે કે સત્ય છે, તો આને છે ને પહેલું જે છે ને એને સિમ્પલ સ્ટેટમેન્ટ ઓર ફેક્ટ એન્ડ પ્રોપર્ટી એવું કહેવાય, એટલે કે એનું સત્ય જ હોય. બીજું જે છે એ કંડિશનલ પ્રોપર્ટી, એટલે કે આપણે ધારેલું છે, કન્ડિશન કરેલી છે, એઝ્યુમ કરેલું છે, અનુમાન કરેલું છે, બરાબર છે. એક ક્વેશ્ચન લઈએ એટલે તમને ખબર પડે. 4.1ની અંદર જોઈએ આપણે, આના નંબર તમને કહું, 96 ઉપર આપ્યું છે પ્રશ્ન. n બિલોંગ્સ ટુ n માટે ગાણિતીય અનુમાનનો સિદ્ધાંતનો ઉપયોગ કરી નીચેના વિધાનો સાબિત કરો. પહેલો, શું છે જો 1 + 3 + 3 નો વર્ગ
1 વત્તા 3 વત્તા 3નો વર્ગ પ્લસ અપ ટુ પ્લસ 3ની n-1 ઘાત બરાબર 3ની n-1/2 બરાબર છે. 3ની n-1 આવું આપણે સાબિત કરવાનું છે ગાણિતીય અનુમાનના સિદ્ધાંત મુજબ. દાખલો ગણશું કેવી રીતે કે પહેલાં તો આને p ઓફ n તરીકે લખશું. પહેલાં જો p ઓફ n આ એક રકમ બનાવશું આપણે. p ઓફ n બરાબર આપણે શું લખશું? 1 + 3 + 3² પ્લસ અપ ટુ પ્લસ 3n-1 બરાબર 3n-1/2. આ પહેલું સ્ટેપ આપણે કાયદેસર લખી નાખ્યું p ઓફ n. હવે પહેલું સ્ટેપ એટલે રકમ લખીએ. હવે સ્ટેપ 1, સ્ટેપ 2 અને સ્ટેપ 3 આવું 3 પ્રકારના સ્ટેપ પાડવા હોય તો પાડીએ કંઈ દાખલા, પણ આપણે સ્ટેપ નહીં પાડીએ, આપણે ડાયરેક્ટ જ એનું સાદુરૂપ આપવાનું છે. n બરાબર 1 લેતા બરાબર છે. તો એક વસ્તુ ફાઇનલ છે, ડાબી બાજુ અને જમણી બાજુ p ઓફ 1 સત્ય બતાવવા માટે ડાબી બાજુ અને જમણી બાજુ સત્ય છે કે અહીંયા ડાબા બરાબર કેટલા છે? 1 છે. ડાબા બરાબર અહીંયા આ પદમાં મૂકો અથવા તો આ પદમાં મૂકો તો પણ કંઈ ચિંતા નથી, 1. અને જમણી બાજુ જે છે, જમણી બાજુ શું છે? 3n-1/2 3ની 1-1/2 2/2 બરાબર 1. માટે ડાબા બરાબર જબા, તો એનો મતલબ p ઓફ 1 સત્ય છે બરાબર. આનો નિયમ જ થયો. વિધાન n p ઓફ 1 માટે સત્ય છે એટલે કે p ઓફ 1 સત્ય. વિધાન n બરાબર k માટે સત્ય હોય ધારો એમ. હવે ધારો કે બીજું સ્ટેપ, ધારો કે p ઓફ n બરાબર k માટે સત્ય છે અને k બિલોંગ્સ ટુ શું રાખશું? નેચરલ નંબર n. p ઓફ n જે છે n બરાબર k માટે સત્ય છે. એઝ્યુમ ધેટ ઇટ ઇઝ ટ્રુ ફોર n ઇક્વલ્સ ટુ k. તો આનો મતલબ આવો થશે કે p ઓફ k 1 + 3 + 3નો વર્ગ પ્લસ મિનિમમ 3 ટપકા કરવાના 3ની k-1. સાહેબ તમે મિનિમમ કીધું, મેક્સિમમ તો કીધું ને. મેક્સિમમ 3 કલાક સુધી થાય એટલે કે પેપર 3 કલાકનું જોઈએ, બીજું કંઈ ન આવડતું હોય ટપકા કરી રાખવાના, પણ એવું કરવાનું નથી. દરેક વખતે આ k બિલોંગ્સ ટુ n છે, દરેક વખતે આને આપણે સ્ટાર આપશું, દરેક વખતે બરાબર છે. સમજાઈ ગયું? પહેલાં n બરાબર 1 માટે સત્ય છે એવું સાબિત કર્યું, n બરાબર k માટે સત્ય છે એવું સ્વીકારી લીધું. હવે n બરાબર k+1 માટે આ વાત સત્ય છે એવું બતાવીશું. n બરાબર k+1 લેતા બરાબર છે. n બરાબર k+1 બતાવીશું કે હવે nની જગ્યાએ k+1 મૂકવાના. તો જો 1 + 3 + 3² પ્લસ અપ ટુ પ્લસ, બહુ ધ્યાનથી સમજો. અહીંયા nની જગ્યાએ k+1 મૂકું, k+1 - 1 બરાબર 3ની ઘાતમાં k+1 - 1/2 બરાબર. એટલે કે ઇટ મીન્સ એટલે કે 1 + 3 + 3² પ્લસ અપ ટુ પ્લસ 3 આ +1 - 1 નીકળીએ k બરાબર 3k+1 - 1/2 આવું બતાવો. જવાબ આપણને પહેલાં ખબર છે. આને બહુ JEEમાં આની બહુ ચિંતા ન હોય, કારણ કે આમાં જમણી બાજુ ડાબી બાજુ બધું આપ્યું જ હોય. તો હવે આ સત્ય છે એમ સાબિત કરવા માટે પહેલાં ડાબી બાજુ લઈએ. તો ડાબા બરાબર શું છે સમજી લઈએ. તો ડાબા બરાબર આવું છે, 1 + 3 + 3² પ્લસ અપ ટુ પ્લસ 3k આમ છે. હવે મિત્રો શાંતિથી સમજવાનું છે, કારણ કે હવે આપણે આના આખરી એન્ડ ઉપર આવેલા છીએ, આ દાખલાના છેલ્લા સ્ટેપ ઉપર આવેલા છીએ. સીધું ક્યારેય સાબિત થતું હોતું નથી. તો અહીંયા પદ કેટલા છે? ટોટલ આપણી પાસે n પદ છે ને, n પદ છે, k. તો અહીંયા k પદ છે, તો આને હું આમ બહુ ધ્યાનથી સમજો. દરેક વખતે આપણે સમીકરણ નંબર 1નો જ ઉપયોગ કરશું. કોઈ પણ દાખલો આવે, કુલ મળીને અહીંયા 24 દાખલા છે, 24 દાખલામાં આપણે એવું જ કરવાનું છે. તો જો અહીંયા પહેલાં આમ લખશું 1 + 3 + 3² પ્લસ અપ ટુ પ્લસ 3k-1 વત્તા 3k. આ 10 પદ હોય તેને આગલું પદ 9મું થાય ને, તો આ 3ની k ઘાત પદ છે તો આગલું પદ શું થાય? k-1 પદ થાય. શું કામ તો આવું લખશું? તો કે દરેક વખતે આનું મૂલ્ય આપણને સ્ટાર ઉપરથી મળશે. જો આ બધાનો સરવાળો કેટલો છે? 3k-1 બરાબર 3k-1/2
વત્તા 3k કારણ સ્ટાર પરથી સ્ટાર યાર કલાકાર થયું. હવે આનું સાદુરૂપ આપીને આ વસ્તુ લાવી દેવાની એટલે આપણું કામ પૂરું થઈ જાય. ખબર પડી? ફરીથી કહું છું, ડાબી બાજુમાં એક પદ આગળ વધારવાનું, એક પદ આગળની કિંમત આપણી પાસે હશે. અહીં સુધીની કિંમત આપણી પાસે છે મિત્રો, બરાબર છે. તો હવે અહીંયા લસા લઈ લઉં. 3k ઘાત -1 2 ગુણ્યા 3k ઘાત આખાના છેદમાં 2 2 જોઈએ જ છે. તો આ 1 અને 2 2ને કેટલા થાય? 3 ગુણ્યા 3k ઘાત -1 આખાના છેદમાં 2 થયું થાય ને. આ એક પદ છે ને આ બે પદ છે. 2 ને 1 3 થયા. 3 ગુણ્યા 3 તો આની કેટલી ઘાત છે? 1 ઘાત છે. તો આને આમ લખીએ કઈ 3k વત્તા 1 ઘાત -2 એમાં 1 લખ -1 છેદમાં 2 બરાબર. 2 ક્યાં અહીંયા છે? રેડી. તો આ જો સાબિત કરવાનું હતું બરાબર જબા. તો આનો મતલબ શું થયો મિત્રો? ખાસ શાંતિથી મગજમાં રાખીને સમજી લો કે સત્ય ધાર્યું હતું તો k+1 પણ સત્ય મળ્યું. માટે p ઓફ k સત્ય ઇમ્પ્લાઇઝ p ઓફ k+1 સત્ય છે. કારણ કે k સત્ય હોય એવું અનુમાન હોય તેના પછીનું સત્ય છે. તો એનો મતલબ એવરી n બિલોંગ્સ ટુ n માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત મુજબ p ઓફ n સત્ય છે. આ દાખલો થઈ ગયો પૂરો. બધું અંદર જ આપ્યું. આપણે કંઈ નવું કંઈ સાબિત કરવાનું નહોતું, બધું અંદર જ આપ્યું. રેડી? સમજણ પડી ગઈ? તો આવી રીતે ક્વેશ્ચન એક વખત જોઈ લો આખો પ્રશ્ન એટલે તમને ખબર પડી જાય કે ભાઈ સાહેબે જે કીધું હતું એ આવી રીતે સોલ્વ આપણે કરીએ કાંઈ, એટલે કોઈ ચિંતા ન રહે. બરાબર છે. હવે એના પછીના પ્રશ્નની વાત કરીએ. પ્રશ્ન ક્રમાંક 2ની વાત કરીએ. તો બીજો પ્રશ્ન આપણને આ જ રીતે આપ્યો છે. પહેલાં આનો સ્ક્રીનશોટ લઈ લો એટલે હું સમાઈ જાય. લઈ લો સ્ક્રીનશોટ. ઓલામાં હમાશે નહીં એટલામાં. રેડી? તો જો બીજા પ્રશ્નની વાત કરીએ અને હવે જરૂર નથી. ટૂંકમાં ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત એટલે શું છે? અનુમાન કરવાનું કે આજે બપોરે જમવાનું જમાવટનું હોય છે. બરાબર? કે સાંજે આજ પંજાબી મમ્મી બનાવવાની છે અને આપણે આજ ભૂકા કાઢી નાખવાના હે એવું ધારવાનું. બહારનું નહીં ખાવાનું. કોરોના હાલે, બહારનું કંઈ તકલીફ પડે, ઘરે બનાવી નાખવાનું, યુટ્યુબમાં જોઈ લેવાનું. અત્યારે ઘણા બધા વિદ્યાર્થી પણ સારું સારું ખાવાનું બને. બહુ સારું બનાવો તો મને કહેજો, હું આવી જઈશ. તમ તારે ચિંતા ન કરતા, તમને મદદ કરાવવા. હો, કાંઈક ખાવાનું બનાવેલું ખૂટે નહીં તમારાથી, એટલે તમને મારે મદદ કરાવવા તો આવી પડે. આપણે ભેગા મળીને ખૂટવાડી દઈશું. તો ગાણિતીય અનુમાનના સિદ્ધાંતની અંદર એક વસ્તુ ફાઇનલ થઈ ગઈ છે કે કોઈ પણ દાખલો આવે એને ગણવો તો પડશે. સૌથી પહેલાં n બરાબર 1 માટે લેવાનું, એ પહેલું સ્ટેપ. પછી ઇન્ડક્શન સ્ટેપ એટલે ધારણાનું સ્ટેપ કયું થયું? n બરાબર k માટે ધારવાનું સત્ય છે. અને એના પછીના સ્ટેપ માટે k+1 માટે સત્ય છે એવું બતાવી દઉં એટલે આપણું કમ્પ્લેટ કામકાજ ગોઠવાઈ જાય. એમાં કોઈ ચિંતા જેવું રહે નહીં. થોડુંક વ્યવસ્થિત સાફ કર્યું હોય ને તો હું એવી ધારણા કરી શકું, અનુમાન કરી શકું, તમને સમજવાની મજા આવે. કારણ કે એક તો તમે ઘરે બેઠા હોય, નેટવર્ક સરખું આવતું ન હોય અને એમાં અક્ષરની ક્લિયરિટી ન હોય એટલે જામે નહીં. આપણે જમાવટ પાડવાની છે. બીજો ક્વેશ્ચન બરાબર છે. જો પાઠ્યપુસ્તકની અંદર પાના નંબર 96 1નો ઘન 2નો ઘન 3નો ઘન પ્લસ અપ ટુ પ્લસ nનો ઘન. 1નો ઘન 2નો ઘન આ બધું આવશે આગળ. 1 થી n પદોનો સરવાળો ખબર હે ને? n+1/2. હા ખબર છે ને બધાને? 10માં આવતું હતું 1 થી n પદોનો સરવાળો. આમાં 1 થી n પદોના ઘનનો સરવાળો વર્ગનો આવશે. અને બધાને આ હનુમાનના સિદ્ધાંત પ્રમાણે હનુમાન દાદા ભગવાન હે આપણા. અનુમાનનો સિદ્ધાંત n³ બરાબર શું છે ટેક્સ્ટબુકમાં? n+1/2/4.
છેદમાં 4 ન કરવા હોય તો એનો વર્ક કરી નાખો એટલે વાત પૂરી થઈ. આવું બતાવવાનું છે. તો સિસ્ટમ એક જ, ધારો કે બ્રહ્માસ્ત્ર વાપરી લે, ધારો કે પી ઓફ એન 1નો ઘન 2નો ઘન 3નો ઘન પ્લસ અપ ટુ પ્લસ એનનો ઘન બરાબર n પ્લસ 1 ભાગ્યા 2 આખાનો વર્ગ. બરાબર છે. આ પી ઓફ એન છે. n બરાબર 1 લેતા કાયદેસર આપણે સમજવું પડે અને એના પછી જ વિચારવું પડે. n બરાબર 1 માટે 1નો ઘન આવવો જરૂરી છે. n બરાબર 1 લેતા પી ઓફ 1 બરાબર આમ છે ને n આ ડાબી બાજુ જમણી બાજુ કરો તો પણ કંઈ પ્રોબ્લેમ છે નહીં તો તમે પી ઓફ 1 લેતા અહીં ડાબા બરાબર n બરાબર 1 રાખી દો, 1નો ઘન 1 અને જબા બરાબર n પ્લસ 1 છેદમાં 2 આખાનો વર્ગ છે. n બરાબર 1 મૂકી દઉં, 1 વત્તા 1 છેદમાં 2 આખાનો વર્ગ બરાબર 4 ભાગ્યા 4 બરાબર 1 માટે ડાબા બરાબર જબા માટે પી ઓફ 1 સત્ય છે. બરાબર. પહેલું સ્ટેપ પૂરું થયું. સ્ટેપ 1 ધ ગિવન સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ ફોર પી ઓફ 1. બરાબર છે. લેટેસ હવે ધારવાનું છે. બીજું સ્ટેપ ધારો કે આ સ્ટેપ અગત્યનું છે. પી ઓફ એન એ n બરાબર કે માટે સત્ય છે. કેને રાખશું એનમાં, તો પી ઓફ કે શું થશે? 1નો ઘન 2નો ઘન 3નો ઘન પ્લસ અપ ટુ પ્લસ કેનો ઘન બરાબર કે પ્લસ 1 છેદમાં 2 આખાનો વર્ગ અને આને આપશું સ્ટાર. યાર કલાકાર સ્ટાર. n બરાબર કે પ્લસ 1 લેતા બતાવીશું કે 1નો ઘન 2નો ઘન પ્લસ અપ ટુ પ્લસ અહીંયા શું થશે? એનની જગ્યાએ કે પ્લસ 1નો ઘન. હવે અહીંયા એની જગ્યાએ કે પ્લસ 1 મૂકશું ને, કે પ્લસ 1 અને અહીંયાની જગ્યાએ કે પ્લસ 1 મૂકશું એટલે શું થાય? કે પ્લસ 1 પ્લસ 1 એટલે કે પ્લસ 2 થાય છેદમાં 2 એનો વર્ગ. આવું બતાવશું. આવું આવી જાય એટલે આપણું કામ પૂરું થઈ જાય. અને પી ઓફ કે પ્લસ 1 એવું પણ કહેવાય. ડાબા બરાબર શું છે? 1નો ઘન 2નો ઘન 3નો ઘન કે પ્લસ 1નો ઘન વર્ગની ઘન છે. તો આ પદ કેટલા છે? કે પ્લસ 1. એની આગળનું પદ કયું હશે? તો કે કેમું પદ જ હોય ને. કે પ્લસ 1 પદો છે તો આગળનું પહેલું પદ હોય તો એનાથી આગલું પદ કેવું પદ થાય? કેમું પદ થાય ને. તો આને આવી રીતે લખીએ કે કેનો ઘન કે. આ દરેક સિસ્ટમ દરેક દાખલામાં એક જ સિસ્ટમ, એક જ થિયરી. સ્ટેપ 1 સ્ટેપ 2 સ્ટેપ 3 ટૂંકમાં તમારે એવું અનુમાન છોકરાઓ અહીંયા જેટલા આપણે સૂત્રો સાબિત કર્યા છે ને અને કદાચ હજી શ્રેણીમાં કરશું ને આગળ ઉપર, એ બધા જ સૂત્રોનું અહીંયા સાદુરૂપ છે. વાત એક જ સરખી ચાલતી હોય, એમાં કોઈ ફેરફાર ક્યારેય ચાલતો હોતો નથી. અને એ વસ્તુ મગજની અંદર સેટ કરી રાખવાની તો જ તમને એનો બેનિફિટ થાય. કે જેટલું પરફેક્શન આવે અને એટલી જ તમને મજા આવે. કે પ્લસ 1 માટે સત્ય છે એવું સાબિત કરવું હોય તો કેમ સત્ય હોય ને તો જ એ થાય. હમણાં બોલી તકતીની વાત કરી, ડોમિનો ઇફેક્ટ, કે આવી રીતે ગોઠવી હોય, આને ભટકાય તો જ આ ત્રીજું ભટકાય. પછી એ સિવાય માની લો કે તમે સ્કૂલમાં આટો માર્યો હોય, 12 બોર્ડ માર્યું હોય, 11 સાયન્સ અને અંદર ગણિતનો લેક્ચર ચાલુ હોય, તમારું અનુમાન શું થાય? કે અંદર એ ગ્રુપના વિદ્યાર્થીઓ બેઠા છે. અનુમાન કરવાનું છે. બરાબર. કોઈ વિદ્યાર્થી એવો હોય કે એને એ બી ગ્રુપ હોય તો એ બેઠો જ હોય, પણ એને કહેવાય તો એ ગ્રુપનો એ વિદ્યાર્થી કહેવાય. એટલે એ અનુમાન જે છે, આપણી ધારણા જે છે, એ કઈ રીતની થાય છે એ આપણે ચેક કરવાની છે. ક્લિયર? વાત સમજવામાં આવે છે? વેરી ગુડ. તો હવે અહીંયા કે પ્લસ 1નો ઘન, તો અહીંયા કે ઘનની કિંમતો આપણે પાછળ ઓલરેડી અહીંયા લખેલું જોઈએ. આપણે બીજું કંઈ ક્યાંય બહારથી નથી લાવવાનું, મંગાવવાનું નથી વિદેશથી, બધું અહીંયા છે સ્ટાર પરથી. તો 1 થી કે ઘનના સરવાળો શું લખ્યો છે? કે
k+1/2 આખાનો વર્ગ વત્તા k+1નો ઘન, બરાબર. કારણ સ્ટાર પરથી આપણે લઈ લીધું છે. હવે અહીંયા બતાવવાનું છે શું, તો કે k+1 એ જ જોવાનું છે, k+2 આખાનો વર્ગ એવું બતાવવાનું છે. તો જોજો અહીંયા kનો વર્ગ k+1નો વર્ગ ભાગ્યા 4 વત્તા k+1નો ઘન. બહુ શાંતિથી હો, આના જ પેપરમાં માર્ક હોય છે, ધ્યાન નહીં રાખવાનું. અહીંયા પાછા સાબિત કરો કે ના દાખલા હોય તો કાલ મેં તમને કીધું હતું ને ગયા વિડીયો લેક્ચરની અંદર કે સાબિત કરો કે એનો દાખલો હોય ને એમાં પેપર ચેકર જે છે ને બહુ ધ્યાનથી સમજતો હોય અને એને ખબર પડતી હોય કે આમાં છોકરાએ આપણને ઉલ્લુ બનાવવાની સ્કીમ કરી છે, અને એવું ન થવું જોઈએ. ઉલ્લુ બનાવવાની સ્કીમ નહીં કરવાની, પરફેક્ટ સાદરૂપ આપવાનું, બરાબર. કારણ કે દરેક સ્ટેપને એ ચેક કરે, એક એક પદને સાબિત કરો કે ના દાખલામાં. હવે અહીંયાથી એક કામ કરાય, k+1નો વર્ગ કોમન નીકળે છે. જો તો વધશે કેટલું, અહીંયા k વર્ગ ભાગ્યા 4. અહીંયા એક ઘન છે, એક પદ કોમન નીકળી ગયું, એક તો વધ્યું ને k+1, બરાબર છે. અહીંયા કાઉન્સની આને શું જરૂર છે, કાઢી નાખો. k+1નો વર્ગ એક આવી ગયો, આ k+2નો વર્ગ આવી જવો જોઈએ, બરાબર. k+1નો વર્ગ, અહીંયા લસા લઈ લઉં તો 4 આને ગુણાશે, k² વત્તા 4k + 4/4, બરાબર. તો આ તો થઈ ગયું આપણું કામ કમ્પ્લીટ. k+1નો વર્ગ આ શું થયું, k+2નો વર્ગ જ થાય /4. કુટુંબ ભેગું લખી નાખી, k+1 k+2/2 એનો વર્ગ બરાબર જબા. માટે p(k+1) સત્ય છે. માટે આ દરેક વખતે લખવાનું, p(k) સત્ય હોય તો જ, ઇમ્પ્લાઇઝ એટલે તો, જો આમ તો આમ, p(k+1) સત્ય છે. માટે એવરી n બિલોંગ્સ ટુ n માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત મુજબ p(n) સત્ય છે. આટલી વસ્તુ આ છેલ્લે 4-5 લીટીઓ જે છે એ તો બધા જ દાખલાઓમાં કોમન જ આવવાની છે, એમાં કોઈ વિશેષ ફેરફાર નથી આવવાનો, બરાબર છે. તો આટલી વસ્તુ ક્લિયરલી મગજમાં સેટ થઈ ગઈ. ટૂંકમાં હવે આપણને એટલી ખબર પડી ગઈ, આ વાત પૂરી થઈ ગઈ. તો કે ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત એટલે શું છે, ગાણિતિક અનુમાનનો સિદ્ધાંતના દાખલા કેવી રીતે થાય. સિદ્ધાંત રકમ બરાબર p(n), બરાબર. બીજું સ્ટેપ, p(n) ને n બરાબર 1 માટે સત્ય સાબિત કરવું, બરાબર. આ પહેલું સ્ટેપ. કોઈ પણ દાખલો n બરાબર 1 માટે સત્ય સાબિત કરો, ડાબી બાજુમાં મૂકવાનો, જમણી બાજુમાં મૂકવાનો. માની લો કે તમારા ભાઈ હારા હોય ને પહેલાં જ કહે p(1) જ સત્ય ન આવે, ત્યાં અનુમાન ન થાય. પહેલાં હાટું સાચું નથી, પછી શું અનુમાન થાય, તો અહીંયા પૂરતું એવું નહીં થાય, એવું નહીં થાય. પછી p(n) બરાબર p(n) એ n બરાબર k બિલોંગ્સ ટુ n માટે સત્ય છે તેમ ધારવું, બરાબર. ધારી લેવું, ધારો કે એઝ્યુમ કરી લેવાનું. પછી p(n) એ n બરાબર k+1 માટે સત્ય બતાવવું, માટે p(k) સત્ય ઇમ્પ્લાઇઝ p(k+1) સત્ય. માટે એવરી n બિલોંગ્સ ટુ n માટે p(n) સત્ય, બરાબર. આ સિસ્ટમ થઈ ગઈ, આ સિસ્ટમથી હાલવાનું, બીજી એકે નહીં. આનો પહેલાં સ્ક્રીનશોટ લઈ લો. આ જે છે ને, આ દાખલો ગણવાની ટ્રીક આપી તમને, આવી રીતે થાય. અહીંયા આપણે એક બધી દાખલાઓ થશે એ પ્રમાણે આગળ વધતા રહેશું, કોઈ ચિંતા નથી. પણ મગજની અંદર એ વાતને ક્લિયર રાખવાની કે સરે જે કીધું છે, કોઈ પણ દાખલો આવે પહેલાં n બરાબર 1 માટે સત્ય બતાવવાનો, પછી n બરાબર
કે માટે સત્ય છે એમ સ્વીકારી લેવાનું. કદાચ તમને એવું થાય કે સાહેબ મારે K+1 માટે સત્ય લેવું હોય ને K+2 માટે બતાવવું તો એ તમારા હાથની વાત છે, ગમે ગણીએ કાંઈ. ટૂંકમાં ન્યૂનતમ કિંમત આગળ પહેલાં આપણે સત્ય બતાવવું પડે. એની જે ન્યૂનતમ કિંમત હોય એની આગળ સત્ય બતાવવું પડે, નાનામાં નાની કિંમત આગળ. હવે એના પછીના ક્વેશ્ચનની વાત કરીએ. આ ખબર પડી ગઈ ને, આ થિયરી આ પ્રમાણે ચાલો દાખલો ગણવાની આ ટ્રીક છે. જેટલી પરફેક્ટ ટ્રીક એટલો પરફેક્ટ ફાયદો થશે. બરાબર છે. નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ. પ્રશ્ન ક્રમાંક 3, 1+1/1 ટાઈમ ઘણો બધો નીકળી ગયો છે, તો આજે આટલું જ રાખીએ. અનુમાન હવે પછીના વિડીયો લેક્ચરમાં કરશું. બરાબર, તો આજે આટલું જ રાખીએ મિત્રો. નેક્સ્ટ વિડીયોમાં મળીએ ત્યારે આ એક પાકું કરી નાખજો. ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત 3 સ્ટેપ છે. આખું એક્સરસાઇઝ એ રીતે જ ગણવાની છે. ખાલી 4.1 જ છે. જો પછી પાછું 5મું સંકર સંખ્યાઓ શરૂ થઈ જાય છે. એ પણ અગત્યનું ચેપ્ટર છે. તો આજે આટલું જ રાખીએ. નેક્સ્ટ વિડીયોમાં આજના દાખલા 2 વખત ગણી નાખજો. એક વાર ગણજો ને, આમાં બહુ અઘરા નથી. એક વાર ગણજો પણ પાકા થઈ જવા જો. નેક્સ્ટ વિડીયોમાં મળીએ ત્યાં સુધી ઘેર રહો, સુરક્ષિત રહો, અનુમાન કરતા રહો. ઓકે, હેવ અ નાઇસ ડે ફ્રેન્ડ.